શિબરી માસી નથી દેખાતા પણ આ બીજા બધા ભૂત જોઈ ગયા ને એટલે બેભાન થઈ ગયા મારા ગોગડા. તો શિબરી માસી મરી જશે ગોગડી. ના ના એ ખાલી બેભાન થઈ ગયા, કાંઈ મરી ન જાય. કોઈ દી ભૂત ન જોયા હોય ને એટલે એવું થાય. અને અહીંયા પાસે જાતે જાતના ભૂત છે ડોશમાં ઘરે. આ બધા નવીન નવીન જાતને ક્યાંથી ભૂતડા લઈ આવ્યા ડોશમાં? એક ભૂત તો ઝોંગા માથે સડી ગયું છે, ઝોંગાને મૂકતું નથી. ઝોંગો ભાઈ કે હું ક્યારનો ઊભો થવાનો ટ્રાય કરું છું પણ હલ્લી નથી શકતો. આ ભૂત તો ક્યારનું મારી માથે બેસી ગયું ગોગડી બેન. અને મને કહે કે તને મારી નાખવો છે. પછી હું રોવા માંડ્યો ગોગડી બેન કે મારે છોકરા છે નાના નાના, મારે બાયડી છે, મને મારી તને શું મળશે? તો એ ભૂતને આને દયા આવી ગઈ. તો એ કે વાંધો નહીં, મારે કે ઘોડો ઘોડો રમવું છે. એ કે તો મેં વાંધો નહીં, તું ઘોડો ઘોડો રમી લે, ત્યાં સુધી હું મારા ફોનમાં થોડુંક સેટિંગ કરી નાખું. ગોગડી બેન એક વાત તો ડોશીમાં છે તો ગોલામ ગોલા બહુ ખતરનાક માણસ છે. નીચે કેવું રાખે એમ થાય કે ઓહો અહીંયા હાવ ઝૂંપડું છે અને અહીંયા ઉપર તો કેવું બધું સજાવટ છે, કાચનો બંગલો. વાહ ડોશીમાં વાહ. એટલે કોઈ આવે નહીં ને કાંઈ. ડોશીમાં તો બીજી ભાઈટના છે. આ તો મેં નહોતું જોયું, પેલા મેં જોયું હતું પણ આવું નહોતું, થોડુંક અલગ હતું. પણ આમ થોડુંક બહુ કઈ સારું નહોતું આમ. પણ આ તો હાવ અલગ કરી નાખ્યું. ડોશીમાં કઈ રીતે કર્યું તમે બધું? ગોગડી બટા જીવતા તો કોઈ દી નથી ભાયો પણ મરી ગયા પછી આવો બંગલો મેં બનાવ્યો. નીચે એવું રાખ્યું છે કોઈ જલ્દી આવે નહીં ને. તારો વાંધો નહીં પણ બીજા બધા આવે ને મજા ન આવે મને બેટા. બંગલો બનાવ્યો ક્યારે તમે? એમાં એવું છે બેટા બનાવેલો નથી, જાદુગરે બનાવી દીધો. એકવાર આપણા ઘરે અહીંયા જાદુગર આવ્યો તો એ જે બોલે ને બધું થઈ જાય. હા જે બોલે ને બધું થઈ જાય. તો મેં એને કીધું, મેં કીધું હું તને છે ને હોનાના બિસ્કિટ દઉં, હોનાના સિક્કા દઉં, મારા 2-3 હાર દઉં અને તું છે ને મને બંગલો હું કહું ને એવો બનાવી દે. તે પછી મેં એને કીધું ને એવો જાદુગરે આમ કઈક સકલમ સ્વાહા બોલ્યો ને આવો બંગલો થઈ ગયો બેટા. એ કે આખો બંગલો બનાવી દો? મેં નહીં, આખો ની નીચે હાવ લબાડ જેવું રાખ, ને કોઈ આવે ને તો એને ગમે નહીં એવું રાખ, બીજ જેવું, અને ઉપર મસ્ત બનાવી દે. એ તો બધું ઠીક. શિબરી માસી ઉપર ને તમે મોકલી દીધા ને? ના ના બેટા ઉપર નથી ગઈ. આ બધા ભૂત ભાળી ગઈ ને દાતાળા નાવાન તેવાન એટલે. ડોશીમાં ઓલું તમારી ઉપર ભૂતરું ને ઈ તો અસલ મારા દાદા જેવો છે. તાર દાદાનો અમ શકલ છે બેટા, તાર દાદા નથી, ઈ તો નરકમાં વયા ગયા છે. ડોશીમાં જીવતા હોય એના તો અમ શકલ હોય પણ ભૂતના અમ શકલ હોય ડોશીમાં. બેટા એનો અમ શકલ છે. તમે એને શું કામ કરવા દીધો? કામ વાળો છે, કચરા પોતા એવડો ઈ કરે છે. કે તો વલંદી આવી ઘઉંનો ખાવા. આશ માંડ ભૂત ઊભું થઈ ગયું લે મારી માથેથી, બસી ગયો. કોઈ દેવાય નહીં અહીંયા બાપા. હાલો મારે ઘરે વયું જાવ. થોડે લાય આપણે ઘરે વયા છે, અહીં બીક લાગે મને. ના ના હો, મને અહીં રેવા દો, મજા આવે છે. ના ના પપ્પા ગલે નથી જવું, અહીં બહુ મજા આવે છે ભૂત જોવાની. કેવા નવા નવા ભૂત છે, ધોલાન કાલાન એવા બધા ભૂત છે પપ્પા તમારી જેવા. બધા કોણ છે નમૂના? મારા બાપ નમૂના નથી, એ બધા મારા છોકરા છે. એ બધા છે ને મારા હગાવાલા છે. આવા છે તમારા હગાવાલા? મારા હગાવાલા હું તને કઈ ખામી બતાવી છે? કાઈ લેવાનું નહીં તમારા હગામ. તું મૂંગો બેહ ને સાઈન બની નો. એમાં ખાવામાં કઈ ન વળ્યું એનું શું કરવાનું છે હવે? અમે ઘરે જઈને ખાઈ લેશું હવે, તમને નથી તકલીફ દેવી. એમાં એવું છે બેટા હું તને ઓર્ડર કઈક કરી દેત ને તમને બધાને ખવડાવત, પણ જે ઓલી પીઝા ઓર્ડર કરવાની એપ આવે ને એ એપ તાર દાદાએ ડિલીટ મારી દીધી ને હવે મારથી ડિલીટ થાતી નથી. નકર તો હું છે ને ઓનલાઈન મગાવત, ઓલામાં ઓર્ડર કરી દેત. એક કામ કરો ને મારામાં છે, મારામાંથી ઓર્ડર કરી દો તમે, તાર પૈસા ભલે તમે દઈ દેજો. ના ના બેટા એમ હું નો કોઈનામાંથી મગાવું, હું મારામાંથી જ મગાવી દઉં, પણ મારામાં એપ નથી હવે. हाय गोगरी, ये सब क्या हो रहा है? किसका घर है? बहुत 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 प्यारा घर है. मेरी गौडी सासू माना घर છે આ, અને ઈ મરી ગયા છે એના આત્મે ભટકતા છે, એટલે એના ઘરે અમારે બધાને જમવા નહોતું એટલે અમે બધા જમવા આવ્યા હતા અને તું આવી ગઈ અહીંયા ઘઉંનો ખાવા. એ તો ક્યાં બોલ રહી હે પાગલ? ઈ તને સમજમાં નહીં આવે તો શાંતિની બેહી જા. રોજમાં ઝોંગો ડિસ્કો કરવા માંડ્યો. હવે કઈક ખાવાનું કરો તમે. ડિસ્કો કરવા જ મળે ને, લખણ ખોટીનો છે તો કા ખાવાનું કઈક કરો. હાલ કઈક બનાવી દો. બીજું હું સાન ખાખરા ખાવા છે, ખાખરા પીડા છે, અને બીજું ઈ કે ડીજે ચાલુ કરી દઉં તો ડિસ્કો દાંડિયા રાખવા છે આપણે અત્યારે. ડિસ્કો દાંડિયા નથી રાખવા, પેટમાં ઉંદરડા બોલે છે ભૂખ્યા, એનું કઈક કરો. લપગોટામાં કઈ ન વેળા. કેવા ગપગોટા લંબગોટા. એમાં ડોશમાં કાળા કપડા વાળો કોણ છે? બીક લાગે મને તો આની. ઈ ભાઈ કોઈ નથી, ફ્રેન્ડ છે મારો. તમારા ફ્રેન્ડ ના ચક્કરમાં અમે બધા મરી જાવ યાર. ડોશીમાં તમે ગજબના માણસ હો યાર. તમારે ફ્રેન્ડ રાખવા હું જરૂરી છે? હા ગોગડી બેટા એક ફ્રેન્ડ તો જોઈ જિંદગીમાં. ઈ મારો પહેલેથી મારો પાક્કો મિત્ર છે, મારો બેસ્ટ ફ્રેન્ડ છે. મને બહુ વાલો છે ને હું એને બહુ વાલી છું. બોલો યો, આ છોકરાએ બીવે છે આંટી ડોશીમાં, અને પાછો ફોન હોત આવ્યો. કોનો આવ્યો છે? હેલો, હા પીઝા ઓર્ડર કરવાના છે મારા ફ્રેન્ડ ના ઘરે. ઓલી વખતે એડ્રેસ નહોતું નાખ્યું ન્યા તે. હા
જીવ કરતા વાળો મારો ફ્રેન્ડ છે, તને ખબર છે? એને ખબર પડી ગઈ કે તમે બધા ભૂખ્યા છો અને મારામાં એક એપ હાલતી નથી ઓનલાઈન મગાવવાની, એટલે પીઝા મગાવ્યા હતા એને, એટલે ફોન કરે છે. બીજું તે હું મગાવ્યું એલા કાળિયા? કાળિયો છે ડોશીમાં? ના કાળિયો નથી, કાન પટીયો છે, પણ હું એને કાળિયો કહું છું પ્રેમથી. કેટલા પૈસા ઓર્ડર કરવાના છે ડાર્લિંગ? ડોશીમાં તમારો ડોહો તમને ડાર્લિંગ કહે છે, પ્રેમથી મને કહે છે. કેટલા પીઝા મગાવવાના છે ગોગડી? 10 જેટલા મગાવી લો ને. આપણે કેટલા જણા છીએ? 1 2 3 4 5 6 7 ને 8. અને તમારા ભૂતના જે મગાવે અમારા 8 મગાવી લો. અમારા ભૂત કોઈ અત્યારે પીઝા નહીં ખાય. તમારા ભૂત અત્યારે શું ખાય ડોશમાં? અત્યારે લંબગોટા નહોતા બનાવ્યા, લંબગોટા ખાઈ લીધા ધરાઈ ધરાઈ, તો હવે એકે ભૂત ભૂખ્યા નથી. ડોશીમાં અમે આવ્યા ને તો તમારા કાંડની ખબર પડી કે તમે પાછા ફ્રેન્ડ હોતન રાખો છો. બોલો, અને આવો પાક્કો બેસ્ટ ફ્રેન્ડ રાખો છો જે તમારા સુખ દુઃખમાં ભાગ લે એવો. શું કરવું બટા, ફ્રેન્ડ તો જોઈએ ને યાર, કેવી વાત કરશો તું? મને તમારા ડોહા દાંત આવે છે. મારા સબસ્ક્રાઇબર તો બિચારા ગોટો વળી જવાના છે. સમજી લીધું, હાલો કાનપટીયો તમારો ભાઈબંધ છે, બરોબર છે? તો આ બીજા બધા કોણ છે? બધા વધારાના છે, કોઈ ઇમ્પોર્ટન્ટ નથી. ઇમ્પોર્ટન્ટ આ કાનપટીયો એક જ છે. તમારી માસી બેન ક્યાં ગઈ? ઈ કે દોની ભાગી ગઈ. કાનપટીયા દાદા ક્યારે પીઝા આવશે? ઈ તમારી કોઈની ભાષા નહીં સમજે અને તમને કોઈને જવાબે નહીં દે. ઈ ખાલી હું બોલું ને ઈ દી સમજે, બરોબર છે? ઇંગ્લિશમાં સમજશે. ઈ હિન્દીમાં નહીં સમજે ને ગુજરાતીમાં નહીં સમજે. ઓનલી ફોર ઇંગ્લિશ. ક્યારનો પાછળ ઉભો ઉભો બધું સાંભળતો હતો. ડોશીમાનો ફ્રેન્ડ છે ને વાહ ડોશીમા વાહ. ડોશીમા મને એક આવી કાન પટડી કઈક ફ્રેન્ડ ગોતી દો ને, મારું ક્યાંક સેટિંગ કરાવી દો ને ડોશીમા. હવે યો અચાનક હમણાં છે ને એક બડિયા ભેગીના બે ટાટિયા નોખતી નહીં ખીતારા. આનો મનો બેસે કાઈ બોલતી નો નહીં. પીઝા મગાવ્યા છે, સાનમનીનો પીઝા ખાઈને પછી ઘર ભેગી નો થઈ જા. લે હું કઈ તારા લફરા કરાવવા બેઠી છું. આજનો વિડિયો તમને કેવો લાગ્યો માય લવલી સબસ્ક્રાઇબર, મારા વાલા વાલા સબસ્ક્રાઇબર? તમે મને કહેવાનું ભૂલતા નહીં કમેન્ટ બોક્સમાં. અને હા એક વાત કહી દઉં, ડોશીમાએ એના ફ્રેન્ડે હવે પીઝા ઓર્ડર કર્યા છે, એટલે અમે બધા ખાશું પીઝા. તમારે બધાને ખાવા હોય તો હાલો, બરોબર? બીજી વાત એ કહી દઉં તમને કે હજી સુધી તમે મારા વોટ્સએપમાં હાઈ ન મોકલ્યું હોય તો મારા વાલા ફ્રેન્ડ મોકલી દેજો, કારણ કે મારે બધાય મારા વાલા સબસ્ક્રાઇબર આરે વાત કરવી છે. કારણ કે કાલ શું થાય કોને ખબર છે? આપણને તો આપણા મૃત્યુની કાંઈ ખબર છે નહીં મારા વાલા ફ્રેન્ડ. તો કાલ સવારે મને કંઈક થાય તો પછી હું ભગવાનને જઈને કહી શકું ને કે જો એટલા બધાને હું હસાવતી હતી અને આજે એ બધાને રોતા મૂકીને હું આવી એવી છું તમારા પાસે, તો મારે તમારા બધા સાથે વાત કરવી છે. તો તમે મને વોટ્સએપમાં હાઈ કરીને મોકલી દેશો, એટલે પછી આપણે વોટ્સએપમાં વાત કરશું. ઓકે મારા વાલા ફ્રેન્ડ, થેન્ક યુ, ધ્યાન રાખજો તમારું, બાય બાય. આપણે એક હંસાબેનનો ફોન આવ્યો હતો, એક ભારતીબેનનો આવ્યો હતો, એમની દીકરીઓનો આવ્યો હતો. આપણે ભારતીબેનની દીકરીનું નામ છે, એકનું નામ છે ધારા અને એકનું નામ છે માન્યા. તો તમારા બધાનો દિલથી આભાર, થેન્ક યુ. અને મારા વાલા ફ્રેન્ડ તમને કીધું એ કરવાનું ભૂલતા નહીં, તમે વોટ્સએપમાં હાઈ કરીને મોકલજો. મારે તમારા બધા સાથે વાત કરવી છે. કાલ સવારે મારું કંઈક થશે તો પછી મને એવું ન થાય કે મારા સબસ્ક્રાઈબર આરે મેં વાત ન કરી, બરોબર છે? હું તમને વાલી હોય કે ન હોય, પણ તમે બધા મને બહુ વાલો છો, બહુ એટલે બહુ વાલા છો. જીવતી છું ને તો તમારા બધાના કારણે તો હું જીવતી છું. ઓકે તો થેન્ક યુ, એટલું મારું માન રાખજો માય લવલી સબસ્ક્રાઈબર. તમે તમારું ધ્યાન રાખજો, બાય બાય. પૂરમ ક્યાં વહી ગઈ છે લંગા બેટા? પૂરમની કાંઈ મમ્મી ખબર નથી. બધુંય મેં ગોગડી બેનને ફોન કરીને પૂછ્યું, એણે મને બધી વાત કરી. એ કે મને કાંઈ નથી કીધું, મને એને હમ દીધા. એ કે મને પૂછતાય નહીં, હું જ્યાં જાઉં ત્યાં જે કરું એ. અને એનો નંબર એને બંધ કરી દીધો, એનો ફોને બંધ કરી દીધો. મમ્મી ખબર જ નથી ક્યાં વહી ગઈ એની દીકરીને લઈને. છોકરી ક્યાં વહી ગઈ હશે બેટા, લંગા બેટા? હું એ જ ઉપાધિ કરું છું કે ક્યાં વહી ગઈ છે આ છોકરી. મને તો ખાવું એ ભાવતું નથી. કોઈને નથી ભાવતું, તને નથી ભાવતું ને એમ અમને નથી ભાવતું. અમને વાલી તો હોય ને નાની એવી છોકરી લઈને ક્યાં ગઈ છે? પેરા લુગડે વહી ગઈ છે. ગોગડી એમ કીધું એક જોડ કપડાય નથી લઈ ગઈ. ઉરમ ક્યાંય ન ગઈ હોય, ઉપાધિ ન કરતા વહી આવશે પાછી, જ્યાં ગઈ હશે ત્યાં. હવે એ પાછી ન આવે બટા, તો એ કઈ જાય, પણ ક્યાં ગાયબ થઈ ગઈ મારી દીકરી? જ્યાં હોય ત્યાં ભગવાન એની રક્ષા કરજો તમે. એવું શું બોલો છો મમ્મી? વહી આવશે બિચારી, તો તી કઈ તો જાય ને બટા, કે તું. મારો ભાઈ ક્યાં ગયો છે? એની કાંઈ મને ખબર નથી ટીપલી બેન. તને ન હોય તો કોને હોય? તારા ઘરવાળાની. એવું છે ટીપલી બેન, આ ઉરમ ક્યાંક વહી ગઈ છે ને તો મને ઉપાધિ થાય છે ને તમારા ભાઈએ મને કીધું તું ફલાણે ઢીકણે પૂછડે જાઉં છું, પણ મને કાંઈ યાદ રહ્યું નથી આ બધા ટેન્શનમાં. ઝોકલો અને હીરુડી ક્યાંય સુખી નથી થવાના, એટલા હરાપ મેં દીધા છે એને. ઈ તો ક્યાંય સુખી નથી જ થવાના. તમે તો એટલા હરાપ દીધા, મેં એટલા દીધા છે. ક્યાંય સુખી નહીં થાય, એનું કોઈ દી સારું નહીં થાય. મારી દીકરીની જિંદગી બગાડીને મારી દીકરી ક્યાં વહી ગઈ હશે? પોલીસ ફરિયાદ કરો ને બેટા. ના પાડી છે બાપુજી, ના પાડી એને.
મમ્મી ભલે ને ઉરમે ના પાડી આપણે પોલીસ ફરિયાદ કરી દઈએ. ઈ કે ગઈ હશે બટા, સારું કામ કરવા જ ગઈ હશે, આપણે એવું વિચારવાનું, બીજું શું કરવાનું બટા કે તું. હા તે એમ રાખો, બીજું હું. ખોવાઈ ગઈ હોય, કોક લઈ ગયું હોય, એને કે કિડનેપ થઈ ગઈ હોય તો આપણે ફરિયાદ કરવાની હોય. આથે જ કઈ ગઈ છે, મને કોઈ ગોતતા નહીં, મારી ઉપાધિ ન કરતા અને મારો કોઈ કોન્ટેક્ટ ન કરતા, તો પછી આપણે શું ખોટી એની ઉપાધિ કરવી? હવે નહીં કરવી, બીજું હું પોલીસ સ્ટેશને ફરિયાદ નથી કરવી.